ભસ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર કે જે કંઈ છાંટતા હોય આપણે ગૌમૂત્ર છે, છાશ છે કે બેક્ટેરિયા કે એને દૂર કરવા માટેની વાત છે. કારણ કે એક માંસાહારી છે અને એક શાકાહારી છે. જે માંસાહારી છે એ આપણા મિત્ર કીટક છે અને શાકાહારી એટલે કે જે વનસ્પતિ ખાય એ આપણા દુશ્મન છે. તો એને આપણે મહેરબાની કરીને અહીંથી ભાગી જાઓ એટલું જ કરવાનું હોય. જેમ કોઈ તોફાની ટોળું હોય રોડ ઉપર, આપણે ઘણા આંદોલનમાં જોતા હોય માણસો બહુ તોફાન કરતા હોય તો પોલીસવાળા શું કરે, ટીયર ગેસ છોડે. ટીયર ગેસ એટલે એમાં ધુવાડો જ થાય અને આંખો બળવા માંડે એટલે માણસો વિખાઈ જઈને ભાગી જાય. પણ એને કાંઈ ગોળીએ ઉડાડી દેવાય નહીં, એવો એનો અપરાધ છે નહીં. એની જેમ જ આની અંદર નાના મોટા કોઈ જીવજંતુ દેખાય તો આવું બધું છાંટીએ જેથી કરીને એને એની ગંધ ગમે નહીં, એનો સ્વાદ ગમે નહીં અને એ છોડી અને વયા જાય. બીજા આજુબાજુમાં ઝાડવા વૃક્ષો જે કંઈ હોય ત્યાં એ વયા જાય. પણ એને મારી નાખવાનો અધિકાર આપણને છે નહીં. અહિંસા પરમો ધર્મ, આપણા કોઈ ધર્મશાસ્ત્ર કોઈ નાના એવા જે આંખથી ના દેખાય એને પણ મારવા માટેની છૂટ આપતું નથી. પણ આપણે આપણા સ્વાર્થ માટે બધું કરવા માટે તૈયાર થઈ ગયા અને આજે પરિણામ એ આવ્યું કે આપણી જમીનની અંદર જે ખાવું જોઈએ એ વસ્તુ કોઈ થતી નથી.